રાજકોટ શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે કેનાલ રોડ પર ચાલુ સ્કૂટરે ઘરમાં ફટાકડા ફેંકી યુવતીઓની છેડતી કરતા બે ટપરીઓને સ્થાનિક લોકોએ ઝડપી પાડી ધોલાઈ કરી હતી। પકડાયેલા બંને ટપરીઓ ધોરણ 12 ના છાત્ર હોવાનું જાણવા મળ્યું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના કેનાલ રોડ પર છેલ્લા થોડા દિવસોથી ચાલુ સ્કૂટરે પસાર થતા ટપરીઓ લોકોના ઘરમાં સળગતા ફટાકડા ફેંકતા અને ચાલીને જતી યુવતીઓની છેડતી કરતા હોવાની ઘટના બનતી હતી, જેથી આખરે કંટાળેલા સ્થાનિકોએ આજે સ્કૂટર લઈને નીકળેલા બંને ટપોરી શખ્સોને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો, જેથી બંને શખ્સોની શાન ઠેકાણે આવી જતા બંને ટપોરીઓ સ્થાનિક લોકોની હાથ છોડીને માફી માંગી હતી અને હવે પછી આવું ક્યારેય નહીં બને તેમ જણાવ્યું હતું। ઘરમાં બોમ્બ ફોડતા ફોડતા ગાડી ચાલુ ગાડીએ કોકના ઘરમાં બોમ્બ નાખતા નાખતા નીકળ્યા સાવડા। કોણ કોણ હતા? આવડો એક આવડો તો આ બે સમજા ચાલુ ગાડીએ છોકરીની છેડતી કરવા માટે અમારાથી ભૂલ થઈ ગઈ છે। મોટા મોટા બોમ્બ લઈને નીકળે છે અને ઘરે ઘરે બોમ્બ નાખે છે, આવી રીતે ફોડતા જાય ચાલુ ગાડીએ ગાડીઓમાંથી ફોડતા જાય સાવડા। એટલે આને પૂરણ ખલવાને સોરી, હવે આવું નહીં કરી, અમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ નહીં કરી। અમને ખબર નથી પડતી અત્યારે વર્તનમાં અમે સોશિયલ મીડિયાની અંદર જોઉં છો તો જુવાન છોકરા કોઈને ઘર આગળ ઝડપી કરતા નીકળે, કોઈની અંદર ઘરમાં કરી બેઠી તો બોમ્બ નાખવા ખરાબ ન લાગે? અત્યારથી રોસ્ટિંગ કરવા નીકળ્યા, ગુંડા બનવા નીકળ્યા, અત્યારે મરી જાઓ ફોન લગાવવા સ્ટુડન્ટ